મિત્રો આ વ્લોગમાં સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ હવે ઓમકારેશ્વર મહાદેવ દર્શન કરવા માટે। તો અમારો વ્લોગ નિહાળતા રહેજો, તો અમે તમને બતાવીશું, તો વ્લોગમાં બન્યા રહો। શું કહેવું? ઓકે, તો જોતા રહો, અમે જઈએ। બસી જવાનું ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવીએ। વ્લોગમાં જોડાયેલા રહો। વિનુભાઈએ કોઈક લીધું છે? શું લીધું? પ્રસાદ લીધી છે। તો અમે જઈએ છીએ, તો વ્લોગ જોતા રહો। અને પાછળ આવી છીએ અમારા ગામનો બીજો બધો, આપણે થોડા આગળ છીએ, તો તમને પેલા કેમેરાથી બતાવીએ, તો તમે જુઓ। તો મિત્રો તમે જોઈ શકો છો, બહુ ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે। હા રે ઓડિયો અરે ઓયા બતાવું। જો મિત્રો જે તમને નેચર દેખાય ને તે જગ્યાએ આપણે જવાનું છે, તો આપણો વ્લોગ જોતા રહો, તમને ત્યાં લઈ જઈએ। બરાબર, આ નદી છે અને ત્રિવેણી સંગમ આપણે ત્યાં મહાદેવના દર્શન કરવા જવાનું છે। બરાબર, તો આપણા વ્લોગમાં જોડાયેલા રહો, તમને બતાવીએ। આ એના કારણે બરાબર દેખાતું નહીં, પણ ત્યાં જઈને બતાવીએ। બરાબર, તો જોતા રહો આપણા વ્લોગને। તારે તો જેટલો આવી ગયું, આ પબ્લિક તો જેટલી આ મંદિર હા ઓમકારેશ્વરનું નહીં આવી પેલું બાદ ચાલ્યા પુલ ઉપર થઈને તો પેલું કહેતો હા તો એ જવાના આપણે, તો આપણે બીજા આવ્યા હતા। તો મિત્રો તમે જોઈ શકો છો તો કેટલો સુંદર નજારો દેખાય છે અહીંયાથી। તો આપણે ત્યાં જવાનું હોય, આ પુલ ઉપર થઈને તો આમાં બેસીને બરાબર બેમાંથી એકમાં જવાનું છે આપણે। જે સામે દેખાય તે મંદિર છે, એ મંદિરે જવાનું આપણે। તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો, એટલે તમને બધું બતાવીએ છીએ અમે। જો મારા પાછળ જે પુલ દેખાય ત્યાંથી જવાનું આપણે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બજાર છે, અને તમારે કોઈ પણ ખરીદી કરવી હોય તો કરી શકો છો। તો આપણે પહેલાં જઈએ મંદિરે દર્શન કરવા માટે, પછી કોઈ ખરીદી કરશું તો તમને બતાવીશું। બરાબર, તમારા વ્લોગમાં જોડાયેલો રહો। તો અમે આવી ગયા છીએ પુલ ઉપર, ને અમારા વિનુભાઈ આગળ જોઈ। બરાબર, તો મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા માટે। અમારા વિનુભાઈ અમારા અંગાત છે, તો વ્લોગ જોતા રહો। અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન આપશે તો તમને બતાવીશું। બાકી આજે જે આ લોકેશન છે એ જોજો। બરાબર, બસ ડેમનો ફોટો લઈએ લે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ડેમ છે, અને પાણી કેટલું બધું પડી રહ્યું છે, આપણે ફાવતું નહીં જાળી ખાઈના કારણે। તમને અમે બતાવતા રહીશું, તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહો। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે ઓમકારેશ્વરનું લોકેશન। બહુ સુંદર નજારો દેખાઈ રહ્યો હોય, તમે જુઓ। તમને આપણો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। કેટલો સુંદર નજારો દેખાય તમે જોઈ શકો।
તો આપણે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. તો આપણો વ્લોગ નિહાળતા રહો. જો અંદર લઈ જવા મોબાઈલ હશે તો તમને દર્શન કરાવીશું. બધા બહારનું લોકેશન તો તમને બતાવતા જ રહીશું. બહુ મોટી લાઈન લાગી. बनाओ सिंगल लाइन बनाओ आराम से आओ मोबाइल बंद करो यार भाई તો મહાદેવના દર્શન કરીને આવ્યા છીએ. સખત 2 થી 2.5 કલાક લાઈનમાં ઊભા રહીને અને બહુ કાઢું પડી છે શ્રાવણ મહિનામાં. તો એટલે તમારે શાંતિથી દર્શન કરવા તો શ્રાવણ મહિનામાં નહીં આપવું, બરાબર? તો એમ સુધી વોક જોવા માટે ખૂબ ખૂબ આભાર. અને હજુ વોક આપણો ચાલુ જ છે, બરાબર? દર્શન કરીને આવ્યા પછી અમે નર્મદા નદી કિનારે આવ્યા છીએ. તો ચલો તમને બતાવીએ નર્મદા નદી નેચરથી. તો આપણો વ્લોગ ઉતારો, પાછળના કેમેરાથી બતાવીએ. જો आसरी बात બરાબર. આ બાજુ તો નર્મદા નીચે નજારો આવો છે. પહેલાં આ બુથમાં બેસીને જવાતું હતું ને હવે આપણે જઈએ નદી કિનારે અંદર, બરાબર? એ ફોટા રહેતા પાડીએ, હાથ પર ધોઈએ. તો મિત્રો અમે નર્મદા નદીમાં નહીં આવી ગયા છીએ અને નાહવાની બહુ મજા આવી. શું કહેવું વિનુભાઈ? मजा आई थी मौज आई थी ઠંડુ એટલું બધું પાણી નહોતું તો નાહવાની મજા આવી ગઈ. કારણ કે આટલા બધા નાહવું તો પડે નદીમાં. એટલે નહીં હવે જઈએ છીએ. હવે અમારા જે ધર્મશાળા છે ત્યાં જમવા માટે. તો આપણો વ્લોગ નિહાળતા રહેજો, તમને ઘણું બધું હજુ બતાવવાનું છે. પાછલા કેમેરાથી બજારનો નજારો બતાવું, તમે જુઓ. પણ રિક્ષાવાળો ને આપણો પેસેન્જર ને બધું છો હશી પૂછીએ. ચલો મળી જાય.